વડોદરાના જનસેવક એવા સ્વર્ગસ્થ યોગેશ પટેલની ભવ્ય અંતિમ યાત્રા યોજાઈ હતી, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા વિસ્તારના વરિષ્ઠ ભાજપ ધારાસભ્ય અને અણનમ જનનેતા સ્વર્ગસ્થ યોગેશ પટેલને વડોદરાના હજારો નાગરિકોએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી. તેમના નિધનના સમાચારથી સમગ્ર વડોદરા અને ગુજરાતના રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો, જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના દિગ્ગજોએ રૂબરૂ પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના લોકપ્રિય નેતાના અંતિમ દર્શન કરવા માટે વહેલી સવારથી જ સમર્થકો અને કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી. અંતિમ દર્શન બાદ તેમના નિવાસસ્થાનેથી ભવ્ય અંતિમ યાત્રા શરૂ થઈ હતી, જે રાવપુરા, કોઠી 4 રસ્તા અને સયાજી હોસ્પિટલ માર્ગ થઈને કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી. અંતિમ યાત્રાના સમગ્ર રૂટ પર વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આદર વ્યક્ત કર્યો હતો, જ્યારે હજારો નાગરિકોએ માર્ગો પર પુષ્પવર્ષા કરીને યોગેશભાઈ અમર રહોના નારા લગાવ્યા હતા. ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે ધાર્મિક વિધિ-વિધાન સાથે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો. પ્રજાના પ્રશ્નો માટે હંમેશા લડતા અને જનસેવાને જ પરમ ધર્મ માનનારા સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધનથી વડોદરાએ એક સાચો અને નિસ્વાર્થ સેવક ગુમાવ્યો છે, જે ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. આજે માનનીય ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી યોગેશ કાકાનું અંતિમ યાત્રામાં તમામ વડોદરાના નાગરિકો જોડ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને ટીમ પણ વડોદરાની જનતા સાથે જ ઊભા છે. યોગેશ કાકાને અમે યાદ કરીએ તો શિવજીની સવારીમાં અમે સાથે જે કામ કર્યા હતા લગભગ અઠવાડિયાનું, એ આપણા માટે હંમેશા યાદ રહેશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે કરીશું ત્યારે 100% એમની અમે યાદ કરવું જ પડે. સાથે સાથ ચોમાસા દરમિયાન કોટેશ્વર બ્રિજની વિઝિટમાં પણ અમે યોગેશ કાકા સાથે રહ્યા. કોઈ પણ મીટિંગ્સ થતા હોય મહાનગરપાલિકામાં સૌથી પહેલા હાજરી આપનાર સિનિયર નેતા શ્રી યોગેશ કાકા હતા. ગઈકાલે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનું અમલીકરણ શરૂ કર્યું, ત્યારે પણ પહેલા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અને પાર્કિંગ પોલિસીને વેગ આપવા માટે, મને સપોર્ટ કરવા માટે પણ યોગેશ કાકાનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અમે હંમેશા એમની માંજલપુર કોન્સ્ટિટ્યુએન્સી અને વડોદરા શહેરની જે વિકાસ કામ છે, ત્યાં જનતાની વોઇસ રેઝ કરવામાં જે યોગદાન છે, એ બધાને અમે યાદ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં યોગેશ કાકાની આજે અંતિમ વિધિમાં અમે તમામ જોડીને નીકળવાના છે, ત્યારે વડોદરાની જનતા હંમેશા એમની આવાજ રહીને રહેશે. અને આમના માટે એક મોટું ખોટ રહેશે જ કે યોગેશ કાકાની માર્ગદર્શન હંમેશા અમારા માટે ખોટ રહેશે. આજે એમની અંતિમ યાત્રામાં તમામ ટીમ તરીકે અમે ફરી એમને યાદ કરીએ છીએ અને એમની અંતિમ યાત્રામાં સ્મશાન સુધીનું પણ યાત્રામાં પણ અમે સહયોગ આપી રહ્યા છે. પણ આપણા માટે યોગેશ કાકાની અતિ વડીલ નેતા, ગુજરાત રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ એમની યોગદાન રહ્યું છે. વડોદરા શહેરનું હંમેશા ટીપી સ્કીમ્સ હોય, રોડ્સ વાર્ડનિંગનું હોય, બધામાં એમની યોગદાન રહ્યું છે. આશા રાખીએ કે યોગેશ કાકાને કંઈક ને કંઈક રીતે વડોદરા મહાનગરપાલિકા પણ નામકરણ કરીને યાદ રાખે અને પાર્ટી સાથે, પોલિટિકલ પાર્ટી સાથે પણ સંકલન કરીને એને પણ અમે કંઈ કામગીરી આગળ લઈ જઈશું. વિકાસને ખાસ એવું કોઈ પ્રોજેક્ટ તમારી ચર્ચા થઈ, એમનું ડ્રીમ્સ હોય એવું કંઈક યાદગાર? કોટેશ્વર બ્રિજ મેઇનલી હતો. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સુધારવા માટે પણ એમની રિક્વેસ્ટ હતી. સાથે સાથે એમની વિસ્તારમાં પણ એક ઓડિટોરિયમ એમની સાહેબનું માંગણી હતી. એ બધું અમે પૂરું પાડવા માટે બજેટમાં લીધા છે. અને હંમેશા એમની તમામ ટીપી રોડ્સમાં પણ એમની યોગદાન રહ્યું છે. અને સિટીને સ્વચ્છ રાખવા માટે અને દબાણ ફ્રી રાખવા માટે સાહેબનું, કાકાનું બહુ મોટું સજેશન હતો. મારા માટે પર્સનલી એક માર્ગદર્શક તરીકે પણ એમને કામ કર્યું છે. એટલે અમને હંમેશા એક વડીલ નેતા અને વડીલ માર્ગદર્શક તરીકે અમે યાદ કરવા માંગીએ છીએ. આજે વડોદરાએ એક સાચા જનસેવક ગુમાવ્યા છે. અને જે પ્રકારે યોગેશ કાકા એ અક્રોસ ધ પાર્ટી લાઈન તમામ લોકોના ચહિતા હતા. લોકોના હિતની જ્યારે વાત હોય ત્યારે હંમેશા બેબાકીથી પોતાની વાત સરકાર હોય કે પાર્ટી હોય એમની સાથે મૂકતા હતા. અને એક રાજકીય પ્રતિનિધિ તરીકે યુવા વયે જ્યારે મને તક મળી છે, ત્યારે એમની પાસેથી મને પણ ઘણું શીખવા મળ્યું હતું. ત્યારે આજે અમે સૌ અને સાથે સમગ્ર વડોદરા શોકાતુર થઈ અને એમને વિદાય જ્યારે આપી રહ્યા છે, ત્યારે હું એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળેનાથ એમને શરણ આપે અને તેઓ ખૂબ સારી રીતે હવે ભોળેની શરણમાં રહે. અને જે પ્રકારે એમણે શિવજી કી સવારીના માધ્યમથી વડોદરાની અંદર નવી સંસ્કૃતિનું
જ્યારે એક ભેટ આપી છે, આ સંસ્કૃતિ પણ અજર અમર રહી અને વડોદરા સમગ્ર નગરજનો એને ઉજવે. બસ આટલી જ પ્રાર્થનાથી. આદરણીય યોગેશ કાકા સાથે મારી ચૂંટણીના સમયે ઘણું બધું નજીકથી રહેવાનું થયું, ઘણું બધું શીખવા પણ મને મળ્યું. અને ક્યારેક યોગેશ કાકા મને હંમેશા એવી ટકોર કરતા. માની લો કે એક હું તમને ઘટના કહું તો હું ને યોગેશ કાકા સાથે પેરણીમાં હતા. એમણે મને કહ્યું કે ભાઈ આ ખેસ મારે નહીં, તું ઉમેદવાર છે, તારે પહેરવો જોઈએ. અને અમુક મીડિયામાં એવી વાત આવી કે યોગેશ કાકાએ ખેસ પહેરવાનો ઇનકાર કર્યો. ત્યારે હું યોગેશ કાકાને કંઈ કહું એ પેલા યોગેશ કાકાનો મને ફોન આવ્યો કે આ તો શરૂઆત છે, હજુ આવા ઘણી સ્ટોરીઓ બનશે, તું તારા કામમાં ધ્યાન આપજે. અને એ બાદ જ્યારે મીડિયાની સમક્ષ એમણે જ્યારે હિંમત આપવાનો મને પ્રયત્ન કર્યો હતો, ત્યારે મને એક ખૂબ જ એક વડીલનું પોતિકાપણું મને લાગ્યું હતું. અને એમનું માર્ગદર્શન એ હંમેશા મારી સાથે રહ્યું છે અને આજીવન એમના આશીર્વાદ રહેશે એવી મને ખાતરી છે. ये कभी ना पूर्ण होने वाली क्षति हुई है। मुझे व्यक्तिगत रूप से मैं कहूँ, मैं बहुत यंग था जब मैं बड़ौदा आया था 1997 में, जब मुझे मूर्ति बनाने का सौभाग्य प्राप्त हुआ था। मैं ये कहूँगा कि उन 5 गत वर्षों में मैं मूर्ति तराशता रहा और योगेश भाई मुझे तराशते रहे कि किस तरह से सब्जी खरीदने से लेके कपची खरीदनी है, ये सारा मैंने उनके सानिध्य में रह के सीखा। और उन्होंने मुझे इतना खूबसूरत तरीके से तराशा कि आज भारत की नई संसद से लेके सुप्रीम कोर्ट ऑफ इंडिया से लेके राम मंदिर अयोध्या से लेके 80 से ज़्यादा देशों में काम करने का सौभाग्य मुझे मिला। सब योगेश भाई का आशीर्वाद रहा, क्योंकि मेरा प्रारंभिक शिक्षा स्कूल के साथ साथ उनके सानिध्य में हुई। आज अंतिम यात्रा है, क्या कहोगे आप? मैं आज से 2 दिन पहले अमेरिका से मेरा भारत वापस प्रवास हुआ और आते ही ये दुखद समाचार मुझे प्राप्त हुआ, तो मैं कल ही यहाँ पे पहुँच गया था। एक विशेष स्नेह रहा योगेश भाई से और उनके परिवार से, मेरे गुरु समान रहे हैं। मन दुखी है, व्यतीत हूँ। भगवान उनकी पुण्य आत्मा को श्रद्धांजलि। मेरा नाम नरेश कुमावत है, मैं स्कल्पचर आर्टिस्ट हूँ। शिव जी की सवारी और अपना सुरसागर की जो मूर्ति है, दोनों का निर्माण मैंने ही किया है। योगेश भाई ने मुझे इतना प्यार दिया कि उन्होंने उस मूर्ति के पीछे झाड़ पे मेरा नाम तक आज भी लिखा हुआ है। तो शिव जी की मूर्ति स्वर्णिम नहीं बनी, उन्होंने मेरे नाम को भी स्वर्णिम किया। मैं परम सौभाग्यशाली मानता हूँ। ખરેખર વડોદરા શહેર અને જિલ્લા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ દિવસ છે. યોગેશ કાકાએ જે શહેર જિલ્લા માટે હંમેશા લડત આપી છે, એ પછી શહેરનો પ્રશ્ન હોય કે જિલ્લાનો પ્રશ્ન હોય, હંમેશા કાકા લોકોની વચ્ચે રહેતા અને કાકાએ લોકોની ચિંતા કરીને લોકો માટે હંમેશા એ પછી બાળકોના એડમિશન અને ડોનેશનનો પ્રશ્ન હોય કે બીજા કોઈ પણ કામમાં જ્યાં પણ કાકાને એવું લાગ્યું હોય કે અહિત લોકોનું થઈ રહ્યું છે, ત્યાં હંમેશા કાકા અગ્રેસર લઈને લોકોને ન્યાય અપાવતા. વડોદરા શહેરને કાકાએ જે ભેટ આપી છે એ પછી શિવજીની પ્રતિમા સુવર્ણ જડિત હોય, બળે ગણેશ હોય, શિવજીની સવારી હોય, શિવજીનો જીર્ણોદ્ધાર હોય કે એવા ઘણા બધા કામો શિવ ભક્ત તરીકે કાકાએ જે વડોદરાને આપ્યું છે એ ક્યારેય વડોદરા શહેર અને જિલ્લો ભૂલી નથી શકે એવું. અને આજના દિવસે હું પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે યોગેશ કાકાને શાંતિને સદગતિ આપે, એમના આત્માને મોક્ષ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલું આ કષ્ટ સહન કરવાની એમના પરિવારને શક્તિ આપે, એવી હું આજના દિવસે પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું. યોગેશ કાકા જોડે એકદમ જૂનો સંબંધ છે. એક દીકરા જેવો મને હંમેશા રાખ્યો છે. જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાનો મહામંત્રી હતો ત્યારે હું, શૈલેષભાઈ પટની, મુકેશભાઈ દીક્ષિત, અમે બધા એમની સાથે ખૂબ જ પ્રવાસ કર્યો છે અને એમની પાસેથી ઘણું બધું શીખ્યા છે. જે સરળતા અને કામ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને જે કાર્ય હાથમાં લો એ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવિરત એના પર અડેલા રહો, એવી ઘણી બધી બાબતો છે. એમની સાથેના ઘણા જૂના સંસ્મરણો છે, એટલે એનો અંત નથી. એટલા બધા સંસ્મરણો એમની સાથે છે, એટલે એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો પણ છું વ્યક્તિગત રીતે. અને આજે અમારાથી વિદાય લઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે મારા વ્યક્તિગત બહુ મને ખોટ પડવાની છે, કારણ કે કહી ના શકાય એવો એમની સાથેનો એક અનેરો નાતો હતો.